ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 6 પેશીઓ, જેને અંગ્રેજીમાં આપણે કહીશું ટીસ્યુ. તો પેશીનું નિર્માણ કાર્ય થઈ ગયું. ઘણા બધા કોષો ભેગા મળી એક વિશિષ્ટ કાર્ય કરવા માટે એક વિશિષ્ટ સ્થાન ઉપર ભેગા થઈને પેશીનું નિર્માણ કરે છે. હવે પ્રશ્ન છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? Are plants and animals made of same types of tissues? વનસ્પતિ અને પ્રાણીઓ બંને એક જ પ્રકારના કોષોના બનેલા છે, એક જ પ્રકારની પેશીના બનેલા છે. તો નામથી જ ફેર પડી જાય છે ને ભાઈ, નામથી ફેર પડી જાય છે. આને વનસ્પતિ કહીએ છીએ અને આને પ્રાણી કહીએ છીએ. આપણે કોઈ પશુ તો કહેવાય નહીં, જાનવર જ કહેવો પડે ને. તો નામથી ફેર છે એટલે ત્યાં કંઈક તો અલગતા હશે. તને દત્ત કહે છે ને અને પ્રેમ કહે છે, કેમ એવું કહે છે? તો તમારા બેમાં કંઈક તો અલગતા હશે ને, બરાબર? તો એ શું છે એ આપણે જોઈએ. તો હવે આ જે છે તમને સિમ્પલ ખબર પડી જાય કે આ જે પેરેગ્રાફ અથવા તો જે ટોપિક છે એને તમારે પહેલેથી વનસ્પતિ અને પ્રાણી એ રીતે ભેગા કરીને જ કરવો પડશે, ભાગ પાડીને. બરાબર? ચલો નંબર 1 આવો 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 આપણે હવે વિભિન્ન પેશીઓની સંરચના અને તેમના કાર્યોની તુલના કરીએ. હવે આ તુલના કરવી એટલે શું? તો કે સરખામણી કરવી. નંબર 2, શું વનસ્પતિઓ અને પ્રાણીઓ એની સંરચના સમાન હોય છે? નંબર 3, શું બંને સમાન કાર્યો કરે છે? તો આ જે અહીંયા પ્રશ્નો પૂછાયા, તો પ્રશ્ન કયા કયા પૂછાયા છે? વનસ્પતિ અને પ્રાણીની રચના સમાન છે એટલે રચના વિશેનો પ્રશ્ન પૂછાયો. પ્રશ્ન બરાબર સમજી લેવાનો કે પ્રશ્ન શું પૂછે છે. તો રચના એટલે એનું બંધારણ, એની અંદર કયું કયું તત્વ છે એ વસ્તુ, બરાબર? અને બંનેના કાર્યો, તો કોણ શું કામ કરે છે. તો હવે આપણે જે ભાગ છે એને અહીંયા નંબર 4, બંને વચ્ચે, બંને એટલે કોણ? તો વનસ્પતિ અને પ્રાણી, બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે. દેખીતો તફાવત. નોંધનીય એટલે દેખીતો તફાવત, નરી આંખે તમને જોઈ શકાય એવો, બરાબર? તમારા બેના ડાચા જુઓ ને તરત ખબર પડી જાય કે આ મોડલ એક જ બીબાના હોય, અલગ છે એવું તરત ખબર પડી જાય ને. પણ અમુક એવા સેમ વાળા હોય તો ખબર પડે ના, બરાબર? નંબર 5, વનસ્પતિઓ એ સ્થાયી અને સ્થાપિત હોય છે. તમે બરાબર ધ્યાન રાખજો. કેમ આપણે વનસ્પતિનું ઉદાહરણ આપેલું છે? કોઈને વનસ્પતિ આપણે કેમ કીધેલું છે કે ભાઈ આ વનસ્પતિ છે ને આ પ્રાણી છે? તો વનસ્પતિનો મૂળ ગુણ એ સ્થાયી અને સ્થાપિત છે. એ એક જગ્યાએથી હલનચલન આમ તેમ રખડવા વાળી, ભટકવા વાળી નથી, એટલે સ્થાયી અને સ્થાપિત છે. આ એનો મૂળ ગુણ છે, બરાબર? તો વનસ્પતિમાં 5A પછી 5B, તેઓ ગતિ કરતા નથી. વનસ્પતિ અહીં ત્યાં ફરતા નથી. નંબર C, તેમની મોટા ભાગની પેશીઓ આધાર આપવાનું કામ કરે છે. વનસ્પતિની મોટા ભાગની પેશીઓ આધાર આપે છે કે જે તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. નંબર D,
આમ છતાં મોટાભાગની પેશી મૃત હોય છે. નંબર ઈ, આ મૃત પેશી એ જીવંત પેશીઓને સમાન રીતે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે. હવે તમે વિચાર કરો, મરી ગયેલી પેશી એ સજીવ પેશીને આધાર અને મજબૂતાઈ આપે છે, જે મરી ગઈ છે. તો વનસ્પતિને આપણે મહાન કેમ ગણી છે? તો જીવતે જીવતો કામની છે જ, મર્યા પછી પણ કામ આપે છે. એટલે આપણે વૃક્ષોને જીવન કીધું છે. વધુ વૃક્ષો વાવો, વૃક્ષ એ જીવન. કેમ? તો કે વૃક્ષ જ્યારે જીવતું હોય ત્યારે તમને ફળ, ઓક્સિજન બધું ઘણું બધું આપે છે, અને મર્યા પછી પણ લાકડું, કોલસા ને આ બધું આપે છે. તો જે જીવતા જીવતો તમને બધું આપે જ છે, પણ મર્યા પછી પણ આપે છે, એટલે એને મહાન કીધી છે. કોઈ પ્રાણી, માનો કે આ પ્રાણી છે, મર્યા પછી તમને શું આપશે? 2 દિવસમાં તો હળીને નવરું થઈ જાય, પછી તો દુર્ગંધ સિવાય કે શું બીજું આપે તમને? જીવતો હોય ત્યાં સુધી હાલે, કદાચ એ મન હોય તો હાલે, પણ વનસ્પતિ જીવતા જીવ બધું આપે છે, અને મર્યા પછી, કારણ કે એનો આ ગુણધર્મ છે, એના કોષોના જે સમૂહો છે એનો ગુણધર્મ છે કે મૃત પેશી જીવંત પેશીને આધાર આપે છે. તમે કોઈ પણ થળિયું અહીંયા આગળ જોઈ લો, જે મોટા ઝાડ હોય, લીમડા ને એ બધા જે મોટા ઝાડ હોય, બરાબર, એની જે બહારની છાલ હોય છે, કોઈ છોડ, ખેતરોવાળાને ધ્યાનમાં હશે, કોઈ છોડ જીવે છે કે મરી ગયો કેવી રીતે ખબર પડે? ચીમડાઈ દે. આહા, એને તમે નખ મારીને જુઓ છો, અંદરથી લીલું હોય. ક્યાંથી? અંદરથી. અને બહારની સાઈડ જે પડ હોય એ બધા કેવા હોય? સૂકા. સૂકા એટલે મરી ગયેલા. સૂકા એટલે મરી ગયેલા. તો મૃત પેશી જીવંત પેશીને આધાર આપે છે. એ સુકાઈને પોતે ખરી જતા પહેલા એ શું કરે છે? જ્યાં સુધી એનામાં જીવ એટલે તાકાત છે ત્યાં સુધી એ અંદરની પેશીને વૃદ્ધિ વિકાસ માટે આધાર આપે છે. બરાબર? અને બીજું શું કરે છે? તેમજ તેઓને જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે. આ વનસ્પતિ પેશી જે છે એ સ્વયં સંચાલિત તંત્ર છે. તમે કોઈ છોડ, વૃક્ષારોપણ તો બધાય કરતા હોય, તમે કોઈ છોડ રોપ્યો, એ રોપ્યા પછી તમે એ છોડ સામે કેટલા દિવસ ધ્યાન આપો છો? 2 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, મહિનો, કેટલા દિવસ ધ્યાન આપો? જે બી હોય. પણ જો એ છોડ એણે જમીનમાં એના મૂળિયા નાખી દીધા, પછી એ છોડને તમારી જરૂર પડશે, જાળવણીની જરૂર પડશે, એ એની રીતે વિકાસ પામશે. એની રીતે, બોલો તો, સ્વયં સંચાલિત. અને તોય એ તમારી પાસે કશું માગતો નથી. વનસ્પતિ તમારી પાસે કશું માગતી નથી, અને તો પણ તમને ઘણું બધું આપે છે આખા જીવન દરમિયાન. જીવન દરમિયાન તો આપે છે, ને મર્યા પછી એ આપે છે. એ તમારી પાસે ક્યારેય કશું માગે? ઓ ભાઈ, કાલ સવારે લોટો પાણી રેડજે, કે છે? કે છે? અને તો એની પર ફળ આવે ત્યારે આપણે એની પર કેવા તૂટી પડીએ છીએ? પેલા બદામ પર કેવા વાંદરાની જેમ ચડે છે? કોઈ દાડો એ બદામને લોટો પાણી રેડ્યું? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો એને જાળવણીની, વનસ્પતિને મહાન કેમ કીધી છે? એનું આ લક્ષણો છે કે ભાઈ એને જાળવવાની જરૂર ઓછી પડે છે. તો બીજી બાજુ હવે 6 નંબરમાં આ પ્રાણીઓ તમારા જેવા, આ પ્રાણીઓ એ આહાર, પ્રજનન, રહેઠાણ આ બધાની શોધ માટે
અહીં તહીં વિચરણ કરે છે. વિચરણ એટલે ભટકે છે. પહેલા ઋષિ મુનિઓ વિચરણ કરતા હતા, ખબર છે? એક ગામથી બીજે ગામને, બીજા જંગલોમાંથી પણ પસાર થતા હતા. શેના માટે? સત્યની શોધમાં અને જ્ઞાન આપવા. બરાબર? એમને કમાવાની ચિંતા હતી. ત્યાં જઈને કશું કોઈને કીધું, એને ગમ્યું તો એ તમને કંઈક આપશે. એ ક્યારેય માગતા નતા કે ભાઈ મને હાલ. બરાબર? ગુરુએ પોતાના શિષ્ય પાસે માગ્યું હોય એવા ઉદાહરણો બહુ ઓછા છે. બાકી શિષ્યો જ હંમેશા સામે ચાલીને પોતાનો ભાવ પ્રગટ કરતા હોય છે. બરાબર? પણ અમારા અત્યારના ગુરુએ કહેવું પડે ને. શું કહેવું ગુરુ ઘંટાલ? અત્યારના ગુરુએ કહેવું પડે, એ ચાલ પગે લાગ. પહેલા એવું કહેવું નતું પડતું, અત્યારે કહેવું પડે. તો પ્રાણીઓ વિચરણ કરે છે. શેના માટે? આહાર માટે. કારણ કે એને એક પ્રકારનો ખોરાક ભાવતો નથી. એ સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક નિર્માણ કરે છે. એવો એક જ ટાઈપનો ખોરાક પ્રાણીઓને ભાવતો નથી. એને તો આજે લીલું ઘાસ ખાવા જોઈએ, કાલે સૂકું ઘાસ ખાવા જોઈએ, પરમ દિવસે ફળ ફળાદી જોઈએ, અને બીજા દિવસે તમારા જેવા બીજા નાના નાના પ્રાણીઓ જોઈએ. વેજ નોનવેજ બધું ખાય ને પ્રાણીઓ તો. પ્રજનન તો એના માટે જુદી જુદી જગ્યાઓ, દરેક માટેની જુદી જુદી જગ્યાઓ હોય છે, અને એ જગ્યાઓ માટે એ શોધ કરતો હોય છે. બરાબર? અને રહેઠાણ, મને ઝૂંપડીમાં રહેવાનું ગમે, આને મહેલમાં રહેવાનું ગમે, આને દોરમાં રહેવાનું ગમે, આને માળામાં રહેવાનું ગમે, બધાના અલગ અલગ હોય. તો એના માટે વિચરણ કરે છે. નંબર બી, તેઓ વનસ્પતિની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. વનસ્પતિ કેવી છે? પોતાની પાસે જે છે એ ઉર્જા બચાવીને રાખે છે, અને એ ઉર્જા બીજાના ફાયદા માટે વાપરે છે, તમને આપી દેશે. સેમ તમારા ઘરમાં તમારા મમ્મી શું કરે છે? એ બધા પૈસા જે આપ્યા હોય તમારા પપ્પાએ બધા વાપરી કાઢે, બચાવે છે અને બીજાને આપે. અને જ્યારે આ પ્રાણીઓ જે બહાર રખડતા ભટકતા હોય એ બધા, એ લોકો શું કરે? વધારે ઉર્જા વાપરે. કેમ? તો કે ભાઈ પેલાને તો અહીંનું અહીંયા જ આમ જ રહેવાનું છે, પેલાને બહાર ભટકાવાનું. પેલો રાયસંગભાઈ, શું નામ એનું, સવાર 7 વાગે બાઇક લઈને જાય, આજે 7 વાગે ઘેર આવે છે ને, ત્યાં સુધી શું કરે? એક જગ્યાએ જઈને ઝાડ નીચે બેસી બેસી બીજું પીવા. તો કામ માટે અહીં ત્યાં ભટકે છે. કેટલાય લોકોના લમણા લેવા પડે, સમજાવવું પડે, આમ કરવું પડે, એટલે ઉર્જા વધારે વપરાય. બરાબર? નંબર સી, પ્રાણીઓની મોટા ભાગની પેશીઓ જીવંત હોય છે. હવે પ્રાણીઓમાં જ્યાં ઉર્જાની વધારે, શક્તિની વધારે જરૂર પડે ત્યાં આગળ મરી ગયેલી પેશી કામ લાગે. હવે અહીંયા હાથમાં આમ ચારે બાજુ મરી ગયેલી પેશી હોય, અંદર જીવંત પેશી હોય, તો તમારા હાથનું હલનચલન થઈ શકશે ખરું? એટલે સાદી ભાષામાં તમારા પગમાં અત્યારે ખાલી ચડી જાય, સિમ્પલ ખાલી ચડી જાય, તો એ પગ ઊંચો થાય છે તમારાથી? કેમ? તો શક્તિનો એટલે શક્તિનો જે સંચાર થવો જોઈએ એ નથી થતો. હવે જ્યાં શક્તિ જ નથી તો એ નિર્જીવ થઈ જાય છે, મૃત થઈ જાય છે. અને એટલા માટે પ્રાણીઓને વધારે કામ કરવાનું હોય છે, એટલે એની પેશીઓ બધી કેવી હોય છે? જીવંત હોય છે. ચાલો, પ્રાણીઓ અને વનસ્પતિઓ વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને, વૃદ્ધિ એટલે વિકાસ, એક અન્ય તફાવત હોય છે. બીજો શું તફાવત છે? તો કે જુઓ, વનસ્પતિઓ એની વૃદ્ધિ કેટલાક પ્રદેશો અને ક્ષેત્રો પૂરતી જ સીમિત રહે છે. વનસ્પતિ જે હોય એ અમુક ક્ષેત્રમાં જ વિકાસ પામે અને એની પ્રદેશ નિશ્ચિત હોય, જ્યારે પ્રાણીઓમાં એવું હોતું નથી. તો આ તફાવત છે. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત
જીવન પર્યંત એટલે આખું જીવન એ વિભાજન પામતી રહે છે. એના ભાગ પડતા જ રહે, પડતા જ રહે, પડતા જ રહે, પડતા જ રહે. બરાબર? પણ આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી જ સીમિત હોય છે. પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે. જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી, જેને વર્ધનશીલ પેશી કહે છે, અને બીજી છે સ્થાયી પેશી કે જે સ્થિર રહે છે, બહુ વૃદ્ધિ પામતી નથી. તો હવે વનસ્પતિ પેશીના પ્રકાર આવશે તો શેના કારણે આવશે? વૃદ્ધિને અનુલક્ષીને, કે ભાઈ આ ભાગમાં વિકાસ પામે છે, આ ભાગમાં વિકાસ પામતી નથી. બરાબર? તમે ગમે તેટલા જાડા થાવ, સાદી ભાષામાં સમજીએ તો તમે ગમે તેટલા જાડા થાવ, તમે જેટલા જાડા થાવ એટલી તમારી શરીરની પેલી નસો હોય છે, લોહી લઈ જતી જે નળીઓ, આપણે ઘરમાં 100 માણસ ભેગું થયું હોય કે 4 માણસ હોય, પણ એકની પાઇપ નાખી એ પાઇપ પહોળી થઈ જાય છે. તો જે પહોળી નથી થતી એ સ્થાયી, એ સ્થાયી, એમાં કોઈ બદલ થતો નથી. તમારા હાડકા જાડા થઈ ગયા, તમે જેમ જાડા થાય ને તમારા હાડકા જાડા થઈ ગયા, ક્યારે એવું થાય છે? ના. તો એ બધી કેવી કહેવાય? સ્થાયી. કેવી કહેવાય? સ્થાયી. બરાબર? અને જેમાં ફેરફાર થાય એ બધી અસ્થાયી, એને વર્ધનશીલ કહેવાય. ચલો, એફ પછી જી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ માટે એટલે મોટે ભાગે એકરૂપ કે સમાન હોય છે. આથી પ્રાણીઓમાં વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. પ્રાણીઓનું શરીર ક્યારે કઈ દિશામાંથી કેવી રીતે કેટલું વધશે કઈ નક્કી નહીં. વનસ્પતિમાં બધું નક્કી. તો બંનેના જીવન વચ્ચેનો તફાવત અહીંથી જ ખબર પડી જાય. આ સ્થિર છે, સ્થાયી છે, બચત કરે છે, બીજાને આપે છે. આ સ્થિર નથી, ભટકતી આત્મા છે, ગમે ત્યાં ભટકાય છે, વધારે બગાડે, ઉર્જાનો વપરાશ કરે છે, અને કશું નક્કી નહીં. બરાબર? કોઈ કામ હખણું કરે કરો, નાય કરે, એવું. અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન એ જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટ તથા સીમિત હોય છે. આપણે કહીએ ને આ અઘરી નોટ છે. ઘણા લોકો એવા હોય કે જેને સમજવા મુશ્કેલ હોય એટલે આપણે એને અઘરી નોટ કહીએ. તો વનસ્પતિમાં પણ જે રચના હોય છે, કેટલીક વનસ્પતિની રચના એ જટિલ હોય છે. એવી રીતે કેટલાક પ્રાણીઓની રચના પણ જટિલ હોય છે. જટિલ એટલે તમને બહુ સહેલાઈથી ખબર પડે, સરળતાથી ખબર પડે નહીં એવી. એચ પછી શું હવે? આઈ. આ પાયાના તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહો સૂચવે છે, જેઓ ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે. ખાસ કરીને તેઓ ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓમાં પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. તમને કુદરતે કોઈ અંગ અથવા તો કોઈ વસ્તુ આપેલી છે, તો એ એમને નહીં આપેલી. એના માટે એનો વિશિષ્ટ હેતુ છે, અને એ હેતુ માટે તમને આપેલી છે. એણે કોઈ વસ્તુ ફાલતુમાં તમને આપેલી નથી. અને એવી જ રીતે આપણા વિદ્યાલયમાં જે કંઈ પણ થાય છે એ કશું ફાલતુમાં નથી થતું. એની પાછળનો કંઈક હેતુ રહેલો છે.
કે કેમ આવું કરીએ છીએ, એની પાછળ કંઈક હેતુ છે. હવે દરેકને એ હેતુ જણાવવાની જરૂર ખરી કે ભાઈ આના માટે આમ કરીએ છીએ. એને આપણે એક જ વાક્યમાં કહીએ છીએ કે ભાઈ ઇટ્સ અ પાર્ટ ઓફ લર્નિંગ, શિક્ષણનો એક ભાગ છે. જટિલ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. હવે પેશીઓની બાબતમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે પેશીઓને ખાલી સમજ્યા અને એમાંય વનસ્પતિ અને પ્રાણી પેશી એ બંને વચ્ચે મૂળભૂત કેટલો તફાવત છે એ આપણે સમજ્યા. તો આખા ચેપ્ટરને તમારે આ જ રીતે 2 સેક્શનમાં વહેંચી કાઢવાનું, બરાબર? આખા ચેપ્ટર, કારણ કે જ્યાં ત્યાં સરખામણી આવશે, જ્યાં ને ત્યાં સરખામણી આવશે, તો સરખામણી આવે તો 2 ભાગ પાડી નાખવાના. તાર પપ્પા એની મિલકત વેચશે તો તમારે 2 વચ્ચે સરખા ભાગે વેચશે કે પેલાને વધારે આપશે ને તને ઓછી આપશે? એટલે ભાગ પાડવાના છે. બરાબર? તો પેશી વિશે સમજ્યા. પેશીની સાથે સાથે પેશીના જે મુખ્ય 2 પ્રકાર છે, વનસ્પતિ અને પ્રાણી, અને એની અંદર વનસ્પતિના કેટલાક લક્ષણો મૂળભૂત પાયાના અને પ્રાણીના મૂળભૂત પાયાના લક્ષણો એ આપણે શીખ્યા. હવે એના પરથી આપણે પોતાની જાતે અંદાજ મારવાનો. આપણે વનસ્પતિમાં આવીએ છીએ